જરાયતન જમીન એટલે કેવી જમીન કે જે જમીનની અંદર પિયતની વ્યવસ્થા નથી, માત્ર તમે રામમોળ લ્યો છો, વરસાદ આધારિત ખેતી છે, આ પ્રકારની જમીન એટલે જરાયતન પ્રકારની જમીન. હવે જેમાં તમે કૂવો ગાળી લીધો ને એટલે જરાયતન જ છે પણ પિયતવાળી થઈ ગઈ. યાદ રાખજો બરાબર, બાગાયતન નથી થતી, પિયતવાળી થઈ ગઈ. હવે બે વચ્ચે ટેકનિકલ ફરક શું છે તો પિયત નોંધાવી દેવાનું, ભૂલથી ટુકડા ધારામાં ન કરી જાવ, કારણ કે જરાયતન પ્રકારની જમીન હોય તો 2 એકરથી નીચે ટુકડો હાલશે નહીં. 2 એકરથી નીચે ટુકડો જો થયો 1 મીટરે એટલે ટુકડા ધારામાં ગયા ગયા. જો પિયત નોંધાવેલું હશે તો 1 એકરથી નીચે ટુકડો નથી કરવાનો. 40-48 જમીન રહેવી જોઈએ. જમીન ચોરસ મીટર કેટલી લેવી જોઈએ? 4047 46 થવી જોઈએ. જો 46 કરવી છે તે બાગાયતન શીખવાડવું જોઈએ. સમજાઈ ગયું છે? તો ટુકડા ધારાથી બચવા માટેના કાયદાકીય રસ્તા છે. આ ગેરકાયદેસર રસ્તા એ કંઈ નથી શીખવાડતો. ઇન્કમ ટેક્સમાં જુદી ગવર્મેન્ટ આવે તો કેટલા ખાના કર્યા ખબર છે ને? એ નથી ભણાવવા. એટલા બધા ખાના છે કે સીએ ગોટચડી એટલા ખાના છે. હા, સીએ છે ને સારું શેર બજારની આવક ને એવી જુદી પાડવાની છે તો ગાંગા થઈ જાવ એવી આવક છે, ગાંડા થઈ જાવ એવી આવક જુદી પાડવાની. આવું બધું હોવું જોઈએ, સરળીકરણ હોવું જોઈએ કોઈ પણ વસ્તુ. પણ હવે સરકારી સ્કીમો કાઢે છે તો હવે આપણે સ્કીમો કાઢીએ. હવે જરાયતન જમીનને બાગાયતનમાં ફેરવવા માટે થઈને અરજી, તો જો 40 હુટ્ટાથી નીચે થાય છે એટલે ટુકડો તમારો 20 ગુઠાનો થતો હોય, કરવો હોય તો તમારે બાગાયતનમાં ફેરવવો પડશે. બાગાયતનના કેટલા ક્રાઇટેરિયા છે? પહેલાં તો બાગાયતન છે પિયતવાળું તો હોવું જોઈએ તો જ બાગાયતન થાય. એટલે પેલું તો એ થશે કે બાગાયતન, પછી બાગાયતનનો કટકો કાઢ્યો હતો. બાગાયતનના કટકામાં એક કટકામાં ઓછામાં ઓછી હવા વીઘો જમીન, વીઘામાં નહીં બોલીએ, 20 ગુઠા બોલીએ, 20 ગુઠા જમીન રહેવી ઓછામાં ઓછી. એથી વિશે બીજો ક્રાઇટેરિયા છે કે એમાં ઓછામાં ઓછા 120 વૃક્ષો વાવેલા હોવા મિનિમમ, અને એ વૃક્ષો હોવા જોઈએ બહુ વરસાદમાં. સમજાય છે? અને ઉજરેલા હોવા જોઈએ. બાગાયતનમાં જવાનું છે. જુદો પડતો ટુકડો વાહે વળતા ટુકડાને ઈ જ લાગુ પડે જો બાગાયતનમાં રહેતું હોય તો. પણ જો એ પિયતમાં રહેતું હોય એક એક હતો એને કાંઈ નિયમ લાગુ પડતો નથી. વાહે પડતી જમીન 40 હુટ્ટાની રહેતી હોય કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ બંનેની અંદર જો 20 ગુઠા થતી હોય તો બંનેમાં આ જ નિયમ લાગુ પડે, કારણ કે 2 ટુકડા થયા ને એટલે. તો હવે આવો ટુકડો પાડવાની રીત.